હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. મારું નામ છે રણજીત અને હું વાલિયા ગામનો રહેવાસી છું. મારી એક નાનકડી ટેલરની શોપ છે અને મને વિચાર આવ્યો કે ચાલો આપણું રિયલ કામ અને વિલેજ લાઈફ તમારી સાથે શેર કરું એવી ઈચ્છા થઈ છે યુટ્યુબ પર. અને યુટ્યુબ પરથી વિડીયો ઘણા ટાઈમથી બનાવીએ છીએ, પણ આજથી આપણે એપિસોડ નંબર 1 ચાલુ કરીએ છીએ. સરસ મજાનું મસ્ત વાતાવરણ ખીલી ઉઠ્યું છે, ચાર ચાંદ લાગી ગયા છે એવું લાગી રહ્યું છે મિત્રો. બાકી તો બીજું શું કહું તમને, જો ગાડીઓ કેટલી બધી સવારમાં જઈ રહી છે. હોય 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 તો જોઈ શકો છો મિત્રો, સવાર 9 વાગી રહ્યા છે, 9 અને 9 વાગી રહ્યા છે. અને જુઓ આ બધા ભેંસો છે ચરવા માટે નીકળી ગઈ છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. જો એનો માલિક પણ છે અને સરસ મજાના હવે ચડીને બપોરે 1 વાગ્યાની આસપાસ એ લોકો પાછા રિટર્ન થશે. તો જો સરસ મજાનું છે ને, ગામડાનું સાદું મસ્ત મજાનું રમણીય સુંદર, અને આવું મજાનું જોવાનું તો મને બહુ ગમે. કોને કોને ગમે છે કમેન્ટ કરી દેજો. હાય દોસ્તો, ગુડ મોર્નિંગ. મારું નામ છે રણજીત અને હું વાલિયા ગામનો રહેવાસી છું. મારી એક નાનકડી ટેલરની શોપ છે અને મને વિચાર આવ્યો કે ચાલો આપણું રિયલ કામ અને વિલેજ લાઈફ તમારી સાથે શેર કરું એવી ઈચ્છા થઈ છે યુટ્યુબ પર. અને યુટ્યુબ પરથી વિડીયો ઘણા ટાઈમથી બનાવીએ છીએ, પણ આજથી આપણે એપિસોડ નંબર 1 ચાલુ કરીએ છીએ. જે આજથી આપણે કમ્પ્લીટ ચાલુ કરીશું. અને જો મારી સાથે જોડાઈ જાઓ મારું રિયલ કામ અને લાઈફ અને મજા માણવા માટે, તમે દયાળુ બનીને સબસ્ક્રાઈબ કરીને મારી ચેનલને આગળ વધારી શકો છો. તો આજથી આપણું આ કામ ચાલુ થાય છે. તો રહેજો આખો દિવસ વિડીયોમાં અને મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બાકી જુઓ કે હું ધાબા પર ટેરેસ પર આવ્યો છું અને અમે સરસ મજાનું બધું છે ને વાવેલું હતું. આ કુંડામાં વાવ્યું છે ને મિત્રો, એટલે આ જે છે એ શું છે ખબર, આપેલું શું કહેવાય, આવ્યું ફૂલ જોઈને તમે કમેન્ટ કરો શું કયું ફૂલ છે. જુઓ અપરાજિતાનું ફૂલ છે મિત્રો. અને આમાં છે ને યલો કલરનો બહુ જ ફાઇન ફૂલ લાગી છે. અને આ તો દેશી ભાજી છે, તમને ખબર જ છે. અને આ ગુલાબ છે મસ્ત મજાનું. અને જુઓ આપણે છે શું છે કમેન્ટ કરો. ચાલો, મને ખબર છે તમે કેવું ઓળખો અને કમેન્ટ કરો કે આને શું કહેવાય મિત્રો. બીજું તો તમને શું કહેવું, બાકી બીજું જે છે એ બતાવી દઉં. આ છે જાસૂદ. અને આયરું છે ને અમે એક જાલું વેચવા આવે ને એની પાસેથી લઈને લાગેલું તો ઉગી ગયું છે મસ્ત મજાનું. અને આમાં તો કંઈક છે, મને ખબર નથી શું છે. બાકી બીજું તો કંઈ નહીં, મસ્ત મજા આવશે, વિડીયોમાં રહેજો. ટેરેસ પર આવ્યો છે, વાતાવરણ જોવા માટે ખૂબ સરસ છે. પણ છે ને ઝીક 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 વરસાદ પડી રહ્યો છે અને પવન તો બિલકુલ જ નથી. એટલે આખો દિવસ આજે વરસાદ તો છે ને રીમઝીમ 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 રહેવાનું છે. બાકી એમ જુઓ મસ્ત એમ છે ને, હાય 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 મસ્ત એમ છાછ 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 વરસાદ પડ્યા કરતો છે. ઝરમર ઝરમર વરસાદ ને તાપ પણ નહીં ને એ પણ નહીં, ને મતલબમાં શું કહેવાય, ગરમી પણ ના લાગે ઠંડી પણ ના લાગે, એ ટાઈપનું વાતાવરણ એકદમ અનુકૂળ આવી જાય ને એવું મસ્ત મજાનું લાગી રહ્યું છે. અને વાતાવરણ તમને કહું તો જુઓ ખૂબ સુહાવનું સુંદર અને બહુ જ ફાઇન લાગી રહેલું છે મિત્રો. જોઈ શકો છો આપણા શું કહેવાય આ રસ્તો છે, જુઓ સરસ મજાનો મસ્ત મજાનો રસ્તો છે. આપણી બાઇક મેં ત્યાં ઢાંકી દીધી છે, અપાચી છે એક બાઇક, પણ થોડી ચાલતી નથી અને બેટરી પતી ગયેલી છે. અને જોઈ શકો આ ડીશ ટીવી એક આપણી છે અને એક બાજુવાળા ભાઈની લગાવેલી છે. અને આ ટેરેસ આપણે ધોઈ નાખેલું મિત્રો, પણ શું કર્યું, વરસાદ આવી ગયો એટલે આપણું કામ થયું જ નહીં. પણ પાછું આ છે ને ગ્રીન કલરનું પેલું આ બધું શું કહેવાય એ પાછું થઈ ગયું, એટલે એને પાછું ધોવું પડશે. વરસાદ રહી જાય ને તો આ લીલ થઈ ગયેલી છે. જુઓ બધી આ લીલી, અને પાછું આપણે ધોવું જ પડશે મિત્રો, જોઈ શકો. તો ચાલો હવે ઘરે નીચે જઈએ. બનાવી રહ્યા છે ઘરે બટાકા પૌવા, તો તમને થોડું બતાવું. અને ચા પીને પછી આપણે ડાયરેક્ટ જવાના છે આપણી ટેલર, નાનકડી ટેલર શોપ છે, ત્યાં પણ હું તમને દેખાડું કે મારી ટેલર. તો આ એપિસોડ નંબર 1 છે. એવી રીતના આપણે 1, 2, 3 ચલવીશું, ક્યાં સુધી ચાલે છે ને કેટલું આપણે મહેનત કરી શકીએ. તો તમે લોકો જોડાઈ જજો ફટાફટ આપણી ચેનલમાં. અને શકો છો મિત્રો, અત્યારે બની રહ્યા છે પૌવા અને અહીંયા પેણી ચડી ગયેલી છે ગરમ થવા માટે, અને બધું સામગ્રી કાપીને તૈયાર કરી નાખેલી છે. જોઈ શકો છો મરચાં, ડુંગળી ને બટાકા. આપણે પૌવા બટાકામાં એટલું યુઝ કરવાના છે. શકો છો મિત્રો, ચા બની ગયેલી છે તો ચા પી લઈએ મસ્ત મજાની. જુઓ
પૌવા બટાકા બી બની ગયેલા છે, તો આપણે જમી લઈએ અને પછી ડાયરેક્ટ જઈએ દુકાન પર. જોઈ શકો છો મિત્રો, પૌવા પણ આવી ગયા છે મારી પાસે, તો પૌવા ખાઈને ફટાફટ ચાલો જમી લઈએ ને પછી દુકાન પર જતા રહીએ. ફેમિલી મેમ્બર્સ આવી ગયા છે આપણે મસ્ત મજાની આપણી શારદા લેડીઝ ટેલર દુકાનની અંદર આવી ગયા છે. નાનકડી મસ્ત દુકાન છે, તો આવી ગયા છે. તો જોઈ શકો છો હવે શું કામ કરું ની એ પહેલાં તો એ છે, મારે છે નાનું અસ્તર જ નથી મળતું આ કલરનું, તો આ કલરનું અસ્તર છે ને મારે મંગાવવું પડશે, કેમ કે આ એક કલર છે પણ હાવ જ જુદો છે. જો ને આનો તો કોઈ મેળ જ નથી, એટલે આ અસ્તર મેં યુઝ ના કરી શકાય. મારે આવું સ્પેશિયલ 2-4 જગ્યાએ જોયું પણ હજુ બી અસ્તર મળ્યું નહીં, કેમ કે મારે એ બનાવી દેવું પડશે આજે, કેમ કે અસ્તર એનું મેચિંગ મળ્યું નથી. બીજું કંઈ નહીં, રહેજો વિડીયોમાં, ખૂબ મજા આવશે. અને ફેમિલી મેમ્બર્સ બનો ફટાફટ. છો મિત્રો, મસ્ત મજાની બ્લાઉઝ મેં રેડી કરી નાખી છે જુઓ, અને આઈ થિંક વાગી ગયો છે 1:15 જેવી હું 1:16 થઈ છે, અને આ બ્લાઉઝ મેં રેડી કરી નાખી છે. બીજું તો આજે શું કર્યું, આ બ્લાઉઝ કટિંગ કરીને આખી બ્લાઉઝ સીવી છે મિત્રો મેં. જુઓ આ રીતના છે, સારી પેટર્ન બની છે. એમ તો એક લાસ્ટ બ્લાઉઝ રહી ગયેલી હતી, બેનની 10 બ્લાઉઝ હતી, એમાંથી જુઓ આ સરસ મજાની બ્લાઉઝ બનાવી દીધી છે. એક આખો મતલબ 10 સાડી ને 10 બ્લાઉઝનો ઓર્ડર હતો, એ આજે કમ્પ્લીટ થઈ ગયો છે. આ લાસ્ટ બ્લાઉઝ હતી બહેનો છે. આ બ્લાઉઝ આઈ થિંક 1.5 કલાક નીકળી ગયો, મતલબ મેં હો એમ બ્લોગ જોતો વિડીયો બનાવ્યો, તો છતાં બી બનાવી દીધી. બાકી બીજું કંઈ નહીં. હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયેલો છે, તો ચાલો ઘરે જઈને મળ્યા. બાકી 10 નંગ મેં આખા કમ્પ્લીટ થઈ ગયા છે, તો આ બ્લાઉઝ ઘરે જ લઈ જાઉં, કેમ કે બાકીની ઉક લગાવવા માટે બી બ્લાઉઝ બધી ઘરે જ છે. તો ચાલો ઘરે જઈને મળ્યા. મિત્રો અહીં ગાડી શું બનાવો છો? કાઢેલા જો મિત્રો, મસ્ત જરામથા કાઢેલા બનાવીએ છે. આટલા મારા આટલા જો મિત્રો કારેલા બની ગયા છે, બનાવે છે ને. આ કંઈક ખાટી ભીંડીની સબ્જી અને રોટલી ને એવું તેવું બન્યું છે. બાકી જોઈ લેજો, થોડા અમથા કારેલા બી બનાવી દીધા. આવી રીતના તાવીમાં ફેરવું મેં, તો જોઈ શકો આ બનાવતા છે. તો મિક્સ કરી દેવાનું, બીજું તો કંઈ નહીં. એટલે ફેરવો તારે કમ્પ્લીટ. હાથમાં લાગી ગયું કંઈ મને તેલ. તો મિત્રો વિડીયોમાં રહેજો, થોડી વારમાં જમવાનું બને એટલે આપણે જમી લઈએ. બાકી મેં લાઈટ ચાલુ કરી હતી, કે ઘરમાં બહુ અંધારું છે. બાકી તો કંઈ નહીં. તો છો મિત્રો, આપણે ઘરે આવી ગયા છે, અને ઘરે આવીને હવે જમવા માટે બેસી ગયા. જમવાનામાં શું છે હું તમને બતાડી દેમ. જો આપણા ઘરે આજે બનાવ્યા છે ખાટા ભીંડા, અને આ કંઈક કંટોલા છે, કારેલા છે, એ કંઈ બનાવ્યા આપણે. તો ચાલો હવે જમી લઈએ. અને રવો છે એ ગરમ કરતા છે, તો એ બધું જોડે જમી લઈએ. કે મસ્ત ભૂખ લાગી ગઈ છે બરાબર મિત્રો. તમે લોકો જમી લો. અત્યારે વાગી ગયા છે 1:30 થઈ ગયેલી છે. કોણે જમી લીધું કમેન્ટ કરી દેજો. બાકી જુઓ મસ્ત મજાનું છે જમવાનું. તો ચાલો જમી લઈએ. જોઈ શકો છો મિત્રો, વાગી ગયા છે 5:30. તો જોઈ શકો છો 5:30 વાગી ગયા છે, અને મસ્ત મજાની ઘરેથી ચા આવી ગઈ છે. તો ચાલો ચાને પીએ આપણે. ખોલું, કાલે તો ખુલી ગયેલું પણ ગરમ વધારે હોય ને ત્યારે નહીં ખુલતું. તો જુઓ હું ખોલું, ટ્રાય કરું છું ખોલવાનું, કેમ કે કાલે તો ખુલી ગયેલું ઇઝીલી. આમ કરેલું, હા ખુલી ગયું જો મિત્રો. બાકી ગાંઠથી ખુલતું નથી. બાકી ચાલો આપણે ચા કાન નાખીએ છીએ. મસ્ત મજાની ચા. ચાલો આટલી થોડી વધારે આવી છે, પછી આને પીને મસ્ત મજાની ચા પી લે છે મિત્રો. તો મહિલા ચા પીને કોને ચા પી દે. આજે વાગી ગયા 5:30, અને વાર છે બુધવાર છે. તો મિત્રો બુધવાર છે આજે. તો ચાલો સાંજ પડી ગઈ છે, જરાક વારમાં સાંજ પડી ગઈ. બોલો ખબર જ નહીં પડતી સાંજ પડી ગઈ. તો ચાલો મહિલા થોડીક વારમાં જોઈ રહ્યા છો મિત્રો, વાગી ગયા છે 7:50 થઈ ગયેલી છે, અને દુકાન હવે બંધ કરવાની તૈયાર છે. પણ મેં બ્લાઉઝ બનાવી દીધી મસ્ત મજાની, એક બ્લાઉઝ બીજી બનાવી. બાકી કામ અત્યારે આવે થોડું ઓછું થઈ ગયું. એક સરસ મજાની મસ્ત પેટર્ન વાળી બ્લાઉઝ બનાવી છે. જુઓ કેવી સ્લીવની પેટર્ન છે, જુઓ જોઈ શકો છો મસ્ત મજાની. તો મસ્ત 2 બ્લાઉઝ બની, અને બીજી કઈ બનાવી, બસ તે 2 બ્લાઉઝ જ બનાવી. બહુ કંઈ આજે કામ નથી કર્યું. શું કર્યું બીજું મને કંઈ યાદ પણ નહીં. બાકી 2 બ્લાઉઝનું કામ કર્યું છે.